वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવત દસમ સ્કંદ 78મા અધ્યાયમાં બળદેવજીએ સૂતજીનો વધ શા માટે કર્યો એ વિષય પર થોડી વાત શ્રવણ કરીશું। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 78મા અધ્યાયની અંદર કથા આવે છે કે એક સમયની વાત હતી। ભગવાન શ્રી કૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા બળદેવજી તીર્થયાત્રા કરતાં કરતાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા। બળદેવજીને આવેલા જાણીને દીર્ઘકાળ પર્યંત યજ્ઞ કરનારા મુનિઓએ ઊભા થઈ પ્રણામ કરી સ્વાગત કરીને તેઓનું યથોચિત રીતે પૂજન કર્યું, પરંતુ વ્યાસાસનની ઉપર બેઠેલા સૂતજી ત્યાંથી ઊભા થતા નથી। આ પ્રમાણે સૂતજીનો અવિવેક જાણી બળદેવજી મનોમન વિચાર કરવા લાગ્યા કે પ્રતિલોમ જાતિનો આ દુર્બુદ્ધિ સૂત આ બ્રાહ્મણો અને ધર્મનું રક્ષણ કરનારા ક્ષત્રિય એવા અમારા કરતાં ઉચ્ચાસન પર બેસી રહ્યો છે। અમે આવ્યા તો અમારું સ્વાગત પણ નથી કરતો, માટે એ વધને યોગ્ય છે। આ પ્રમાણે વિચાર કરી બળદેવજી ક્રોધાયમાન થઈ દર્ભની એક સળી લે છે અને એને બ્રહ્માસ્ત્રથી અભિમંત્રિત કરી સૂતજી પર છોડે છે, જેથી સૂતજી ત્યાંને ત્યાં જ મૃત્યુ પામી જાય છે। આ પ્રમાણે બળદેવજીનું અપમાન કરવાને લઈને સૂતજી કાળના મુખમાં જતા રહે છે। આ પ્રમાણેની કથા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 78મા અધ્યાયમાં આવે છે। ભાગવતના વક્તાઓ પણ એવું કહે છે કે સૂતજીએ બળદેવજીનું અપમાન કરેલું હતું, એટલે માટે ક્રોધાયમાન થઈ બળદેવજીનો ક્રોધ જે છે એ ભભૂક્યો ઉઠ્યો અને એને લઈને એઓએ સૂતજીનો વધ કર્યો। પરંતુ પાંચરાત્ર શાસ્ત્ર શાંડિલ્ય સંહિતા ચતુર્થ અધ્યાય ચતુર્થ અંશ 11મા અધ્યાયના 77મા શ્લોકની અંદર તો બળદેવજીએ સૂતજીનો જે વધ કર્યો એનું બીજું જ કારણ આપવામાં આવેલું છે। ત્યાં મહર્ષિ શાંડિલ્ય કહે છે, વિનિંદન નિજકાંડાર્થમ પંચરાત્રમ સદાગમમ વદન સ્વસંહિતામ ગર્વાદ જગ્ને સંકર્ષણશ્ચતમ। अर्थात कि सूत जी व्यासासन पर स्वयं स्थापित होकर सदागम पंचरात्र की जो उसका भी संप्रदाय था उसी संप्रदाय की निंदा कर रहे थे, इसलिए शंकर्षण ने उसका वध कर दिया। कहवानुं तात्पर्य ए छे कि सूतजी વ્યાસાસન પર બિરાજમાન થઈ પોતાના જ સંપ્રદાય એવા પંચરાત્ર આગમની નિંદા કરી રહ્યા હતા, અને એ નિંદાને સાંભળી બળદેવજી ક્રોધાયમાન થાય છે અને ક્રોધાયમાન થઈ બ્રહ્માસ્ત્રને છોડી સૂતને મોતને ઘાટ ઉતારી દે છે। આ પ્રમાણેનું કારણ પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતાની અંદર જોવા મળે છે।
એટલે જે લોકો એ વાત કહી રહ્યા છે કે સૂતજીએ બળદેવજીનું અપમાન કરેલું હતું અને એને લઈને બળદેવજીએ સૂતજીનો વધ કરેલો હતો, એ કારણ પણ બરાબર છે. પરંતુ શાંડિલ્ય સંહિતાની અંદર બીજું પણ કારણ આપેલું છે, અને એ કારણ એ છે કે સૂતજી પંચરાત્ર આગમની નિંદા કરતા હતા, અને એ નિંદા બળદેવજીથી સહન ન થઈ, અને એને લઈને બળદેવજીએ સૂતજીનો વધ કરેલો હતો. આ પ્રમાણેનું કારણ શાંડિલ્ય સંહિતાની અંદર આપવામાં આવેલું છે. તો બધા જ ભાગવતના વક્તાઓ આ વાત પણ આત્મસાત કરી લે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.